પારડી આઈટીઆઈ પાસે ફૂટ ઓવરબ્રિજ ઉપર ટ્રકની ટક્કરથી તૂટેલ લોખંડના પતરા અડ્ડર લટકતા વાહન ચાલકોના જીવ જોખમમાં। હાઈવેની બેદરકારીને લઈ પતરા વાહન ઉપર પડે અને કોઈકનો જીવ જાય તેની રાહ જોવાઈ રહી કે શું એવા પ્રશ્નો ઉઠ્યા। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર ચંદ્રપુર આઈટીઆઈ પાસે કરોડોના ખર્ચે બનેલો ફૂટ ઓવરબ્રિજ ટ્રકની ટક્કરથી ક્ષતિગ્રસ્ત થયો હતો। ફૂટ ઓવરબ્રિજ ઉપર મુકેલ પતરા અધ્ધર લટકી રહેતા અહીંથી અવરજવર કરતા આઈટીઆઈ તેમજ સ્થાનિક રાહદારીઓ માટે હાલ પૂરતો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અધ્ધર લટકેલ પતરા અહીંથી પસાર થતા વાહન ચાલકો ઉપર પડે તેની રાહ જોવાઈ રહી કે શું એવા અનેક પ્રશ્નો તંત્ર સામે ઉઠવા પામ્યા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે। ફરી આવી જ ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। ફૂટ ઓવરબ્રિજ સાથે ટ્રક અથડાતા ક્ષતિગ્રસ્ત હાલતમાં લોખંડના તૂટેલા પતરા અધ્ધર તાલ દેખાઈ રહ્યો છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર રોજના હજારો વાહનો અવરજવર કરે છે। ક્યારેક આ પતરા કોઈના પર પડશે તો તેનો જવાબદાર કોણ એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે। કરોડોના ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે ઓથોરિટી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી વહેલી તકે આ જોખમીરૂપ લોખંડના પતરા હટાવી ફૂટ ઓવરબ્રિજ ઉપર રિપેરિંગ કામગીરી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।